ભૃગુપુર પટેલ સોસાયટી ખાતે સ્વદેશી થીમ પર યોજાનાર ગરબા આયોજનને લઈ તાડામાર તૈયારી ચાલી રહી છે। દર વર્ષે નવરાત્રિ પર્વમાં ભરૂચની ભૃગુપુર પટેલ સોસાયટીમાં આયોજન કરવામાં આવે છે, જેને લઈ ચાલુ વર્ષે સ્વદેશી થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ સ્ટોલથી લઈ નવરાત્રિ પર્વ સ્વદેશી થીમ પર આધારિત રાખવામાં આવ્યું છે। જે ગરબા આયોજનને લઈ પૂર્વ ધારાસભ્ય અને આયોજક દુષ્યંત પટેલ સહિત તેઓની ટીમ દ્વારા તાડામાર તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવ્યો છે, જ્યારે વડોદરાના ગાયકો સહિત ફેમસ ગ્રુપ ગરબાના તાલે ખેલૈયાઓને ગરબે ઝુમાવશે। 22મી સપ્ટેમ્બર નવરાત્રિની શરૂઆત થાય છે। પટેલ ભૃગુપુર સોસાયટીમાં દર વર્ષની માફક પટેલ સોસાયટીના ગ્રાઉન્ડ પર ગરબા આયોજન થયું છે। સ્વદેશી થીમ હેઠળ આ વખતના નવરાત્રિનું આયોજન થયું છે। લોકલ ફોર વોકલ એમ કહી શકાય, સ્વદેશી વસ્તુ અપનાવો એ થીમને આ વખતે અહીં આગળ પ્રદર્શિત કરવાના છે। બહેનો માટે કોઈ પાસ નથી, ભાઈઓ માટે જરૂર પાસ છે। અને પટેલ સોસાયટીમાં દર વર્ષની માફક ખૂબ સરસ સિક્યોરિટી અને સીસીટીવી કેમેરાસથી આખી સોસાયટીને અમે આવરી લીધી છે, અને જેમ બને એમ કોઈ તકલીફ ના પડે એ બાબતની બધું ધ્યાન રાખવામાં આવ્યું છે। વડોદરાના સિંગર વિભાબેન અને ધીર સ્વરા ગ્રુપ દર વર્ષની માફક આ વર્ષે પણ પટેલ સોસાયટીમાં ગરબાની રમઝટ બોલાવનાર છે। ભરૂચના લોકોને વિનંતી કે જ્યાં પણ ગરબા થાય એ ખૂબ સુંદર થાય, સ્વચ્છતા રહે, આવી નવી દરેક કોઈને કોઈ જગ્યાએ જે થીમ છે કે જે થીમ આપણે કામ કરી એ પણ એનો પણ આમ શું કહેવાય ભરપૂર ઉપયોગ થાય। આ વર્ષે અમે સ્ટોલ્સની અંદર કોઈ પણ વિદેશી આઈસ્ક્રીમ એ નથી, વાડીલાલ જ એમ કહી શકીએ રૂપે એવા સ્વદેશી છેક લઈને ઉપર સુધી લોકોને આહ્વાન અને જાગૃતતા માટે આ વર્ષે નવરાત્રમાં આ થીમ રાખવામાં આવી છે। વિશેષ બીજું કશું દર વર્ષે જેમ પટેલ સોસાયટી એ જે પ્રખ્યાત છે એ પોતાના ડિસિપ્લિન માટે બહેનો દીકરીઓ ખૂબ સરસ રીતે અહીં ગરબા રમી શકે, આ જ એક સૌથી મોટો અને અમે એ પ્રકારે એની અંદર જે કંઈ કરવું પડે એ કરીને નવરાત્રનું આયોજન કરીએ છીએ। કેટલા વર્ષથી આ યુવા ગ્રુપ એટલે જે અમે શરૂઆત કરી હતી, આજે અમારું આ 45 વર્ષથી અમે આ આયોજન કરી રહ્યા છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.